સબસ્ક્રાઇબ કરો બીકે ન્યૂઝ ચેનલને, પછી યુટ્યુબ એપ પર બેલનું બટન દબાવો અને નિહાળો બીકે ન્યૂઝ ચેનલ। વિકાસના નામે વહોરેલી અણઆવડતે આડેધડ ખોદ્યા જાન લેવા મસ મોટા ખાડા। વરસાદી માહોલ વચ્ચે ડીસાના મુખ્ય માર્ગો ગણ્યા નાગરિકો માટે મોતનો કૂવો। નિયમો નેવે મૂકીને ધમધમતા ગેરકાયદેસર બાંધકામો સામે કલેક્ટર લાલઘૂમ। આપદાના ઓથાર વચ્ચે જોખમી હોસ્પિટલો અને બિલ્ડિંગોને સીલ મારવા ડીસા પાલિકાને કડક આદેશ। કાળઝાળ ગરમી વચ્ચે સરહદી પંથકમાં પીવાના પાણી માટે મચ્યો ત્રાહિમામ પોકાર। તંત્રના પોકળ દાવાઓ વચ્ચે છેવાડાના ગામડાઓમાં ટીમ્પા પાણી માટે જનતા લાચાર। પેટે પાટા બાંધી અશિક્ષિત માતા પિતાએ વેઠ્યો આકડા પરિશ્રમનો કાળ। ખાગણના નાનકડા આંગણે એક સાથે ખીલ્યા છ ડોક્ટરોના ગુલાબ। હવે જોઈએ સમાચાર વિગતવાર। બનાસકાંઠા કલેક્ટર કચેરીની ડિઝાસ્ટર શાખા દ્વારા ડીસા નગરપાલિકાને અત્યંત કડક શબ્દોમાં નોટિસ ફટકારીને શહેરમાં ચાલતા ગેરકાયદેસર કોમર્શિયલ બિલ્ડિંગો અને જોખમી હોસ્પિટલો સામે તાત્કાલિક સીલિંગ તેમજ ડિમોલિશનની કાર્યવાહી કરવાના આદેશો આપવામાં આવ્યા છે। ડીસા શહેરમાં રાજકીય દબાણ હેઠળ નિયમોને નેવે મૂકીને જે રીતે ગેરકાયદેસર શોપિંગ સેન્ટરો, હોસ્પિટલો અને ભોયરાઓમાં આઈસીયુ ધમધમી રહ્યા છે, તેને લઈને બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ ભારે એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। એક જાગૃત અરજદાર દ્વારા કલેક્ટર કચેરીમાં કરવામાં આવેલી ગંભીર ફરિયાદોના આધારે તંત્ર દ્વારા આ આકરી નકલ રવાના કરવામાં આવી છે। આ આખી ઘટનાની જો વિગતવાર વાત કરવામાં આવે તો ડીસાના શીટ નંબર 9, સિટી સર્વે નંબર 4784, રે સર્વે નંબર 93 વાળી બિલ્ડિંગમાં માત્ર રહેણાંક હેતુની પરવાનગી લેવામાં આવી હતી, પરંતુ બિલ્ડરો દ્વારા ત્યાં નિયમોનો સરેઆમ ભંગ કરીને એક વિશાળ કમર્શિયલ બિલ્ડિંગ ઊભું કરી દેવામાં આવ્યું છે। એટલું જ નહીં, આ બિલ્ડિંગના ભોયરામાં યાની કે બેસમેન્ટમાં રેગ્યુલેશન ફોર હોસ્પિટલ 2011ના તમામ કાયદાઓ ઉલાડીને હેત આઈસીયુ અને ઓર્થોપીડિક હોસ્પિટલો ચલાવવામાં આવી રહી છે। આ વિસ્તારના રસ્તાઓ એટલા સાંકડા છે કે જો આ ભોયરામાં ચાલતા આઈસીયુમાં ક્યારેય શોર્ટ સર્કિટ કે આગ લાગવાની ભયાનક ઘટના બને તો ફાયર બ્રિગેડની ગાડીઓ કે ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ ત્યાં સમયસર પહોંચી શકે તેમ નથી, જે દર્દીઓ અને સ્થાનિક રહીશો માટે એક મોટી માનવસર્જિત આપદાનું ગંભીર જોખમ ઊભું કરે છે। આ સાથે જ આ આઈસીયુની બિલકુલ સામે ગેરકાયદેસર બાંધકામ કરીને અત્યંત જોખમી રીતે રેસ્ટોરન્ટ અને લોટ ચલાવવામાં આવી રહ્યા છે, જેમાં ઘર વપરાશના રાંધણ ગેસના સિલિન્ડરોનો સરેઆમ અને ભયજનક ઉપયોગ થઈ રહ્યો છે। આ સિવાય ડીસાના નેમિનાથ નગરમાં આવેલા 4 મોટા શોપિંગ સેન્ટરોમાં ફાયર સેફટી, પાર્કિંગ કે સાધારણ શૌચાલયની પણ કોઈ સુવિધા નથી, જેના કારણે વાહનોનું આડેધડ પાર્કિંગ થાય છે અને બેંકમાં આવતા લોકો ખુલ્લામાં પેશાબ કરવા મજબૂર બનતા સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। આ ઉપરાંત ચંદ્રલોક વિસ્તારમાં અભય સોસાયટીના નાકે એક ગેરકાયદેસર બિલ્ડિંગનું બાંધકામ ચાલી રહ્યું છે અને ત્યાં જ બીજી એક ગેરકાયદેસર બિલ્ડિંગમાં એચડીએફસી બેંક પણ ધમધમી રહી હોવાની રજૂઆત થઈ છે। સૌથી આશ્ચર્યની વાત તો એ છે કે ડીસા નગરપાલિકા દ્વારા બિલ્ડરોને બચાવવા માટે ઇમ્પેક્ટ ફીના કાયદાની ઢાલ ધરીને અરજીઓ પડતર હોવાના બહાના હેઠળ આજ દિન સુધી કોઈ જ નક્કર કાર્યવાહી કરવામાં આવી નથી અને ટીપી કમિટી પણ ખોટા ઠરાવો કરીને બિલ્ડરોને છાવરી રહી હોવાના આક્ષેપો થયા છે। આ તમામ ગંભીર બાબતોને ધ્યાને રાખીને કલેક્ટર મિહિર પટેલે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની કલમ 30, 33 અને 34 કે હેઠળ ચીફ ઓફિસરને આદેશ આપ્યો છે કે તેઓ આ તમામ કોમ્પ્લેક્સો અને હોસ્પિટલોની રૂબરૂ સ્થળ તપાસ કરે। જો આ બાંધકામો નગરપાલિકાની મંજૂરી વગર ખોટી મંજૂરીથી કે હેતુફેર કરીને ચાલતા હોય તો તેવી તમામ બિલ્ડિંગોને તાત્કાલિક ધોરણે સીલ મારીને આગળની ડિમોલિશનની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે। કલેક્ટરે કડક શબ્દોમાં ચેતવણી આપી છે કે જો નગરપાલિકાના અધિકારીઓની બેદરકારીના કારણે ભવિષ્યમાં કોઈ હોનારત કે અકસ્માત સર્જાશે તો તેના માટે ચીફ ઓફિસર સીધા જવાબદાર રહેશે અને કાયદેસર રીતે તેમની સામે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની કલમ 55 અને 56 હેઠળ કડક ફોજદારી ગુનો દાખલ કરીને જેલ ભેગા કરવાની તજવીજ હાથ ધરાશે।
રહેશે. બનાસકાંઠા કલેક્ટર કચેરી દ્વારા લેવાયેલા આ કડક વલણથી ભ્રષ્ટ તત્વો અને ગેરકાયદેસર બાંધકામ કરનારા બિલ્ડરોમાં ફફડાટ વ્યાપી ગયો છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે ડીસા નગરપાલિકા આ જોખમી બિલ્ડિંગો અને ભોયરામાં ચાલતી હોસ્પિટલો સામે ક્યારે અને કેટલી ઝડપથી સીલિંગની કડક કાર્યવાહી હાથ ધરીને કલેક્ટર સમક્ષ પોતાનો અહેવાલ રજૂ કરે છે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, બીકે ન્યૂઝ ચેનલ, ડીસા. ગુજરાતમાં દારૂબંધીને કડક બનાવવા માટે સરહદી વિસ્તારોમાં સક્રિય બનેલી બનાસકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે પાંથાવાડા વિસ્તારમાંથી વિદેશી દારૂના મોટા જથ્થા સાથે એક બુટલેગરને રંગે હાથે દબોચી લીધો છે. બનાસકાંઠા એલસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગ અને કડક નાકાબંધીમાં તૈનાત હતી. તે દરમિયાન પાંથાવાડા માર્કેટ 3 રસ્તાથી કૂચાવાડા તરફ જતા હાઇવે રોડ પર એક શંકાસ્પદ ગાડીને રોકવામાં આવી હતી. પોલીસે હાઇવે પર નાકાબંધી કરીને એક બલેનો ગાડી નંબર GJ17BH6654 ને અટકાવીને તેની સઘન તલાશી લીધી હતી. આ તપાસ દરમિયાન ગાડીમાંથી ગેરકાયદેસર અને વગર પાસ પરમિટની ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની કુલ 504 નંગ બોટલો મળી આવી હતી. પોલીસે આ દારૂનો જથ્થો, જેની કિંમત ₹2,81,544 થાય છે, તે કબજે કર્યો છે અને તેની સાથે 5 લાખ રૂપિયાની બલેનો ગાડી તેમજ ₹10,000નો મોબાઈલ ફોન મળીને કુલ ₹7,91,544નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ગુનાહિત ષડયંત્રમાં હેરાફેરી કરનાર પાંથામાળાના આરોપી ભાવેશકુમાર પારસમલ શાહને પોલીસે ઘટના સ્થળેથી જ ઝડપી લીધો છે. પોલીસની પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આ આરોપી રાજસ્થાનમાંથી વિદેશી દારૂનો જથ્થો ઘુસાડવાની પેરવીમાં હતો અને તેની સામે અગાઉ પણ પાંથાવાડા તેમજ ઓઢવ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનના 3 ગુના નોંધાઈ ચૂક્યા છે. આ સફળ કામગીરી એલસીબીના પોલીસ ઇન્સ્પેક્ટર ડીએમ રાઠોડ, સબ ઇન્સ્પેક્ટર આરબી જાડેજા, જેએસ ગઢવી તથા હેડ કોન્સ્ટેબલ દિલીપસિંહ, કનકસિંહ, અલ્પેશકુમાર અને પોલીસ કોન્સ્ટેબલ નિશાંત દ્વારા સંયુક્ત રીતે ઓપરેશન પાર પાડીને કરવામાં આવી છે. આ પકડાયેલા આરોપી વિરુદ્ધ પાંથાવાડા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટની અલગ અલગ કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સરહદી રાજસ્થાન રાજ્યમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાના બુટલેગરોના મનસૂબા પર પાણી ફેરવીને બનાસકાંઠા એલસીબી પોલીસે લાખોના મુદ્દામાલ સાથે પ્રોહિબિશનનો આ ગણનાપાત્ર કેસ શોધી કાઢીને ગુનેગારોમાં ફફડાટ ફેલાવી દીધો છે. વાવથરાદ વિસ્તારના લાખણી તાલુકા કોર્ટ સંકુલમાં વકીલ મિત્રો, કર્મચારીઓ અને કોર્ટે આવતા પક્ષકારોની સુવિધા માટે નવનિર્મિત આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. લાખણી તાલુકા કોર્ટ પરિસરમાં આ નવતર આકસ્મિક આરોગ્ય સેવા કેન્દ્રનો શુભારંભ ડિસ્ટ્રિક્ટ ન્યાયાધીશ એજે કાનાણીના વરદ હસ્તે રિબન કાપીને કરવામાં આવ્યો હતો. આ હેલ્થ સેન્ટર શરૂ કરવા પાછળનો મુખ્ય આશય એ છે કે કોર્ટ સંકુલની અંદર વકીલો, ન્યાયિક સ્ટાફ કે દૂર દૂરથી આવતા પક્ષકારોને સ્વાસ્થ્ય સંબંધી કોઈ કટોકટી સર્જાય તો તેમને સ્થળ પર જ ત્વરિત અને પ્રાથમિક સારવાર મળી રહે. આ નવીન સુવિધાને કારણે કોર્ટ સંકુલમાં ઇમરજન્સી સ્વાસ્થ્ય સેવાઓ વધુ મજબૂત બની છે, જે ખાસ કરીને ગરીબ અને મધ્યમવર્ગીય પક્ષકારો માટે આશીર્વાદરૂપ સાબિત થશે અને આ સરાહનીય કદમ બદલ સ્થાનિક રહીશોમાં ભારે ખુશી જોવા મળી રહી છે. આ ગરિમાપૂર્ણ પ્રસંગે માનનીય જજ એચ.જે. ઠક્કર, એચ.એ. ત્રિવેદી, લાખણી કોર્ટના જજ જે.ડી. ત્રિવેદી સહિત લાખણી બાર એસોસિએશનના પ્રમુખ પી.જે. ડાભી અને સરકારી વકીલ એ.વી. જોશી ખાસ ઉપસ્થિત રહ્યા હતા. આ સાથે જ સ્થાનિક તબીબી અધિકારીઓ, બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો, પોલીસ પ્રશાસન અને આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ પણ આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં હાજર રહી સહભાગી બન્યા હતા. લાખણી કોર્ટ પરિસરમાં શરૂ કરાયેલું આ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ન્યાયિક ક્ષેત્ર સાથે જોડાયેલા તમામ લોકો અને પક્ષકારોના સ્વાસ્થ્યની સુરક્ષા માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે કટોકટીના સમયે અનેક લોકો માટે સંજીવની સમાન સાબિત થશે. શાંતિલા સુથાર, બીકે ન્યૂઝ ચેનલ, લાખણી. બનાસકાંઠા જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ગણાતા અમીરગઢના વિરમપુર ગામે સેવા અને માનવતાનો એક પ્રશંસનીય ત્રિવેણી સંગમ રચાયો, જ્યાં આઈજી પરિક્ષિતા રાઠોડની પ્રેરક ઉપસ્થિતિમાં જરૂરિયાતમંદોને પોષણ કીટ આપવામાં આવી. સંભાવ ગ્રુપ ટ્રસ્ટ દ્વારા ટીબીના દર્દીઓ અને સગર્ભા બહેનોની વહારે આવીને તેમને નિઃશુલ્ક પોષણ કીટો એનાયત કરવામાં આવી છે. આ ગરિમાપૂર્ણ સેવા કાર્યક્રમમાં ખાસ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેલા બનાસકાંઠા રેન્જના આઈજી પરિક્ષિતા રાઠોડે પોતાના હસ્તે લાભાર્થીઓને કીટનું વિતરણ કર્યું હતું. ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી આ વિશેષ હેલ્થ કીટમાં શુદ્ધ દેશી ઘી, ગોળ, પૌષ્ટિક મગ અને લોટ સહિતની એવી તમામ સામગ્રીનો સમાવેશ કરાયો છે, જે દર્દીઓ અને બહેનોના સ્વાસ્થ્યમાં ઝડપી સુધારો લાવવા માટે આશીર્વાદરૂપ સાબિત થશે.
ટ્રસ્ટના સંચાલકોએ ગૌરવભેર જણાવ્યું હતું કે આ અવિરત સેવા કાર્યના લીધે અંતરિયાળ અને આદિવાસી વિસ્તારના લોકોમાં કુપોષણની સમસ્યા ઘટી છે અને માતા બાળકના મૃત્યુદરમાં પણ મોટો ઘટાડો નોંધાયો છે. કાર્યક્રમ દરમિયાન હાજર રહેલા રેન્જ આઈજીએ ટ્રસ્ટની કામગીરીને દિલથી બિરદાવી હતી અને સમાજના અન્ય સક્ષમ લોકોને પણ ગરીબોની આવી સેવામાં ખભે ખભા મિલાવી આગળ આવવા માટે એક ખૂબ જ સરસ આહ્વાન કર્યું હતું. છેવાડાના માનવી સુધી આરોગ્ય અને પોષણની સુવિધા પહોંચાડવાનું સંભાવ ગ્રુપ ટ્રસ્ટનું આ ભગીરથ કાર્ય ખરેખર વંદનીય છે અને પોલીસ અધિકારીની હાજરીએ સેવા કરનારા લોકોના ઉત્સાહમાં 4 ચાંદ લગાવી દીધા છે. રામલાલ મીણા, બીકે ન્યૂઝ ચેનલ, અમીરગઢ. આજનો કાર્યક્રમ તો જે છે એ સગર્ભા બહેનોને પૂરતું પોષણ મળી રહે એની કીટ દર મહિને સંભાવ ટ્રસ્ટ તરફથી હેલ્થ ડિપાર્ટમેન્ટના કોર્ડિનેશનમાં રહીને આપવામાં આવી રહી છે. અને જે ક્ષય પીડિત જે દર્દીઓ છે એમને પણ પોષણની કીટ આપવામાં આવી રહી છે. એને એ દર મહિને છેલ્લા 4 વર્ષથી આપવામાં આવી રહી છે. તો આજે મને એ સદભાગ્ય મને મળ્યું કે આજે આ મહિનાની કીટ આપવા માટે હું અહીંયા આવી છું અને એ બધા મહિલાઓ અને બાળકોની કીટ પૂરી પાડવામાં આવી છે. વધુ એક જાણકારી મળી છે કે કેન્સર પીડિત જે બાળકો છે તેમની પણ સાર સંભાળ હવેથી લેવામાં આવશે. શું છે? હા, અમારા ધ્યાન પર આવેલું હતું. અહીંના જે RCHO ડૉક્ટર વ્યાસ સાહેબ છે એમના દ્વારા મને જાણવામાં મળ્યું હતું કે અહીંયા લગભગ 50 એક બાળકો જે છે જે પોણા 2 વર્ષથી શરૂ કરીને 18 વર્ષ સુધીના એવા બાળકો કેન્સર પીડિત છે અને એમાં લગભગ એમ ગણીએ તો 75 થી 80% બાળકો લ્યુકેમિયાથી એટલે બ્લડ કેન્સરથી પીડિત છે. તો સરકારી ગવર્મેન્ટ સહાય બહુ જ સારી મળી રહી છે, પણ સાથે એડિશનલી એમને થોડુંક પોષણમાં અને ટ્રીટમેન્ટમાં સપોર્ટ મળી રહે બસ એ ભાવથી સુરક્ષા સેતુ સોસાયટી પોલીસ તરફથી જે શરૂ થઈ છે એટલે વર્ષોથી કામ કરે છે, જેમાં સમાજના દરેકે દરેક વર્ગને કોઈ પણ રીતે સામાજિક, શૈક્ષણિક, આર્થિક અને જે શારીરિક રીતે આ રીતે કોઈ સમસ્યાથી પીડાતા હોય, કોઈ પણ સમસ્યાથી પીડાતા એવા બાળકોને અને વર્ગને એટલે સમાજના કોઈ પણ વર્ગને સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત જે સહાય પૂરી પાડવામાં આવતી હોય છે એના ભાગરૂપે આ જે કેન્સર પીડિત બાળકો છે એને અમે દર મહિને જે એમને પોષણ પૂરતું મળી રહે તો ખાસ કરીને જે ડૉક્ટર ઓન્કોલોજીસ્ટ છે એમના માર્ગદર્શન હેઠળ એમને પ્રોટીન વધારેમાં વધારે પૂરું પાડવામાં આવે એમના મળી રહે એ હેતુથી પ્રોટીનને લગતી અને એમના ડાયટને લગતી પ્રોપર કીટ દર મહિને 50 બાળકોને આપવામાં આવી રહી છે. અને એ કીટ આપ્યા પછી પ્રોપરલી એ લોકો લે છે કે નહીં, સમયસર લે છે કે નહીં, પૂરતા પ્રમાણમાં લે છે કે નહીં, એનું જે અમારી શી ટીમની બહેનો છે પોલીસ ડિપાર્ટમેન્ટમાં દરેકે દરેક પોલીસ સ્ટેશનમાં શી ટીમની બહેનો આ રીતે મહિલાઓ અને બાળકોની સુરક્ષા સંબંધી અને સામાજિક કાર્ય કરતી હોય છે. તો એ શી ટીમની બહેનો હેલ્થ ડિપાર્ટમેન્ટના RCHOના જે સ્ટાફ છે, આંગણવાડી આશા વર્કર બહેનો સાથે રહીને અને રેગ્યુલરલી આ બાળકોના ઘરે જઈને વિઝિટ કરતી હોય છે, રેગ્યુલરલી એમના માતા પિતાને માર્ગદર્શન પૂરી પાડતી હોય છે, દવા ક્યારે કેવા સમયે પૂરી આપવી, પોષણ જે આ કીટ આપી છે એ ક્યારે કેવી રીતે આપવું એ બાબતે અમને પ્રોપર માર્ગદર્શન આપતી હોય છે. તો એ કામગીરી ભગીરથ કાર્ય છે એમાં હેલ્થ ડિપાર્ટમેન્ટ અને પોલીસના સહયોગથી આ કામ બનાસકાંઠા જિલ્લામાં અને પાટણ જિલ્લામાં એક પેશન્ટ છે, વાવથરાજમાં એક પેશન્ટ છે, મહત્તમ 48 પેશન્ટ આ છે. એટલે 3 જિલ્લાઓ જે બનાસકાંઠા રેન્જમાં આવતા હોય છે એ 3 જિલ્લાના પેશન્ટને આવરી લઈને આ કામગીરી કરવામાં આવી છે. બનાસકાંઠાના પાલનપુર કલેક્ટર કચેરી ખાતે સાંસદ ગેનીબેન ઠાકોરની અધ્યક્ષતામાં દિશા કમિટીની એક હાઈ લેવલ બેઠક યોજાઈ હતી, જેમાં કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ લોક કલ્યાણ યોજનાઓની પ્રગતિ અંગે વિસ્તૃત ચર્ચા અને સમીક્ષા કરવામાં આવી. પાલનપુર કલેક્ટર કચેરીના સભાખંડમાં યોજાયેલી આ મહત્વની બેઠકમાં બનાસકાંઠા જિલ્લાના તમામ સરકારી વિભાગો તેમજ જિલ્લાની તમામ નગરપાલિકાઓ દ્વારા કરવામાં આવેલી કામગીરીનો હિસાબ લેવામાં આવ્યો હતો. આ બેઠક દરમિયાન કેન્દ્ર અને રાજ્ય સરકારની ફ્લેગશિપ યોજનાઓ જેવી કે સ્વચ્છ ભારત મિશન, મનરેગા, પ્રધાનમંત્રી આવાસ યોજના અને રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સંલગ્ન વિભાગો દ્વારા અત્યાર સુધી શું કાર્યવાહી થઈ છે તેની ઝીણવટભરી સમીક્ષા કરાઈ હતી.
આ સાથે જ આરોગ્ય અને મહિલા બાળ કલ્યાણ સાથે જોડાયેલી જનની સુરક્ષા કાર્યક્રમ, પ્રધાનમંત્રી માતૃવંદના યોજના તેમજ મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાની ભૌતિક અને નાણાકીય કામગીરીની પણ સમીક્ષા કરવામાં આવી હતી. આ ઉચ્ચસ્તરીય બેઠકમાં જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, ICDS, માર્ગ અને મકાન વિભાગ, સર્વ શિક્ષા અભિયાન, ગ્રામ યોજના તેમજ ખેતીવાડી વિભાગ જેવા મહત્વના ખાતાઓના ઉચ્ચ અધિકારીઓએ સાંસદ સમક્ષ પોતાની કામગીરીના અહેવાલો રજૂ કર્યા હતા. અહેવાલોની ચકાસણી કર્યા બાદ સાંસદ ગેનીબેન ઠાકોર દ્વારા વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા અને યોજનાઓનો લાભ છેવાડાના માનવી સુધી પહોંચાડવા માટે અધિકારીઓને જરૂરી અને મહત્વના સૂચનો આપવામાં આવ્યા હતા. આ ખાસ બેઠકમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલ, જિલ્લા વિકાસ અધિકારી MJ દવે સહિત જિલ્લાના તમામ ઉચ્ચ પ્રશાસનિક અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લાના વિકાસ કાર્યોને વેગ આપવા અને સરકારી યોજનાઓમાં પારદર્શિતા લાવવા માટે દિશા કમિટીની આ બેઠક આગામી દિવસોમાં બનાસકાંઠા પંથક માટે ખૂબ જ મહત્વની સાબિત થશે, કારણ કે લોકપ્રતિનિધિ અને વહીવટીતંત્ર બંને સાથે મળીને હવે બાકી રહેલા પ્રશ્નોનો ઝડપી નિકાલ લાવશે. વિનોદ સુંદેશા, BK ન્યૂઝ ચેનલ, પાલનપુર. સમય છે એક વિરામનો. શું આપ અણગમતા વાળની સારવાર કરાવવા માંગો છો? શું આપ ખીલ કે ખીલના દાગમાંથી છુટકારો મેળવવા માંગો છો? શું આપ ચહેરા પરની કરચલીઓ દૂર કરાવવા માંગો છો? શું આપ ટાંકા વગરના મસા કે કપાસી નીકાળવા માંગો છો? શું આપ ટેટુ રિમૂવ કરાવવા માંગો છો? શું આપ દાદર, ખરજુ કે ગુમડાથી પરેશાન છો? શું આપ હાથ પગના વાડિયાથી મુક્તિ મેળવવા માંગો છો? શું આપ જાતીય ગુપ્ત રોગ કે નખના રોગથી હેરાન છો? આ સિવાય ચામડીને લગતા કોઈ પણ પ્રશ્નના નિરાકરણ માટે તેમજ લેટેસ્ટ ટેકનોલોજીથી ડર્મા રોલર, કેમિકલ પીલિંગ, ફેસ રેજ્યુએનેશન, ડર્મા પેન, સ્કિન ટાઇટનિંગ, વેમ્પાયર ફેસ લિફ્ટ જેવી કોસ્મેટિક ટ્રીટમેન્ટ માટે એકવાર અવશ્ય કોન્ટેક્ટ કરો. ઉત્તર ગુજરાતની એકમાત્ર ફુલ્લી લેટેસ્ટ સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક ડોક્ટર અનિતા સ્કિન એન્ડ કોસ્મેટિક ક્લિનિક, ગાયત્રી મંદિર સામે, ડોક્ટર રમેશભાઈ વારડેની ગલીમાં, ડીસા. એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક કરો 99 250 91 438, 99 250 91 419. વિરામ બાદ વધુ સમાચારોમાં. ડીસા નગરપાલિકાની ગંભીર લાપરવાહી અને બિન આવડતને કારણે ભર ઉનાળે વિકાસના નામે આડેધડ ખોદી નખાયેલા શહેરના મુખ્ય માર્ગો હવે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે ગમે ત્યારે મોટી હોનારત સર્જી શકે તેવા ડેન્જર ઝોન બની ગયા છે. ડીસાના સાઈબાબાથી જલારામ મંદિર જતા માર્ગ પર વાહન ચાલક ખાડામાં ખાબક્યો. ડીસાના ફુવારા સર્કલથી સાઈબાબા મંદિર તરફ જતા માર્ગ પર રિક્ષા પલટી મારી ગઈ કે પછી શાળામાં અભ્યાસ કરતો માસૂમ બાળક ડીસાના માર્ગો પર ખોદવામાં આવેલા ખાડામાં પડી જતા ઈજાગ્રસ્ત. બરાબર સાંભળજો ભાઈઓ, જો આગામી દિવસોમાં અખબારો અને ટીવી સ્ક્રીન પર આવી ભયાનક હેડલાઇન્સ જોવા મળે તો સહેજ પણ નવાઈ પામતા નહીં, કારણ કે અત્યારે ડીસા નગરપાલિકાના સત્તાધીશોની ઘોર અણાવટ અને આયોજન વગરની નીતિને પગલે સમગ્ર શહેરમાં આવી ગંભીર જાનલેવા દુર્ઘટનાઓ માટેનું એક મોટું પ્લેટફોર્મ તૈયાર થઈ રહ્યું હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. ડીસા શહેરમાં અત્યારે ચોમાસું માથે છે, ત્યારે કહેવાતા વિકાસના નામે શહેરના એકે એક મુખ્ય માર્ગોને તોડીને બિસ્માર કરી દેવામાં આવ્યા છે. અરે જરા જુઓ તો ખરા, સ્માર્ટ સિટીની વાતો કરનારા બાબુઓએ શહેરના સૌથી ધમધમતા મોટા ભાગના રસ્તાઓની હાલત અત્યારે એવી દયાનીય કરી મૂકી છે કે ત્યાંથી પસાર થવું એટલે જીવ હથેળીમાં લઈને નીકળવા બરાબર છે. આ એ રસ્તાઓ છે જ્યાંથી રોજ હજારો વાહનો પસાર થાય છે અને તેની વચ્ચોવચ મસ્ત મોટા જીવલેણ ખાડાઓ કરીને તંત્ર ઘોર નિદ્રામાં પૂઢી ગયું છે. તો બીજી તરફ કુદરત પણ હવે આંખ લાલ કરી રહી છે, કારણ કે હવામાન વિભાગ દ્વારા ડીસા સહિત સમગ્ર પંથકમાં આગામી દિવસોમાં ભારે વરસાદની ધમાકેદાર આગાહી કરવામાં આવી છે. આજ ગુરુવાર બાદ ડીસામાં મેઘરાજાની તોફાની એન્ટ્રી થવા જઈ રહી છે. તેવામાં સહેજએ અંદાજો લગાવો કે આ મુશળધાર વરસાદ પડ્યા પછી રસ્તા પરના આ ઊંડા ખાડાઓમાં જ્યારે પાણી ભરાઈ જશે ત્યારે આ મોત સમાન ખાડાઓ બિલકુલ અદૃશ્ય થઈ જશે. પાણી ભરાયેલા રસ્તા પરથી પસાર થતા બાઇક સવારો, રિક્ષા ચાલકો કે મોટા વાહનો ક્યારેક કયા ખાડામાં પલટી મારી જશે અને ક્યારેક કોણ કાળનો કોળિયો બની જશે તેની ચિંતા પાલિકાના એસી ચેમ્બરમાં બેસતા ભ્રષ્ટ કે અણઆવડતવાળા અધિકારીઓને સહેજ પણ હોય તેવું લાગતું નથી. આનાથી પણ વધારે ગંભીર અને ચિંતાજનક બાબત તો એ છે કે આ જ તૂટેલા ખોદાયેલા માર્ગો પરથી દરરોજ સવાર સાંજ હજારો નાના નાના માસૂમ બાળકો સાયકલ લઈને કે પગપાળા પોતાની સ્કૂલે ભણવા માટે જતા હોય છે. આ ખાડાઓના કારણે શાળાએ જતા આપણા ભવિષ્ય સમાન માસૂમ બાળકોના જીવ પર પણ અત્યારે બહુ મોટો ખતરો મંડરાઈ રહ્યો છે. છતાં પણ નગરપાલિકાના કાન પર જૂ સુદ્ધા સરકતી નથી. જનતા અત્યારે આક્રોશ સાથે સવાલ પૂછી રહી છે કે શું પાલિકા તંત્ર શહેરમાં કોઈ માસૂમનો જીવ જાય કે કોઈ મોટી હોનારત સર્જાય તેની રાહ જોઈને બેઠું છે?
વરસાદનું આગમન થાય તે પહેલાં ડીસા નગરપાલિકા જાગશે ખરી? લોક માંગ ઉઠી રહી છે કે પાલિકા દ્વારા યુદ્ધના ધોરણે આ તમામ જોખમી ખાડાઓનું તાત્કાલિક અસરથી પુરાણ કરવામાં આવે અને જ્યાં પણ અકસ્માત સર્જાઈ શકે તેવા અતિ ગંભીર માર્ગો છે ત્યાં પ્રશાસન દ્વારા અકસ્માત સંભવિત ઝોનના મોટા બોર્ડ મારીને કાં તો રસ્તા ડાયવર્ટ કરવામાં આવે અથવા તો એ માર્ગોને સદંતર બંધ કરવામાં આવે તો જ વરસાદ બાદ સર્જાનારી સંભવિત મોટી માનવસર્જિત હોનારતો અને નિર્દોષ લોકોના મોતને નિવારી શકાશે. બાકી પરિણામ ભયંકર આવશે એ નક્કી છે. ડીસા નગરપાલિકા માટે હવે આ કરો કે મરો જેવી સ્થિતિ છે, કારણ કે પ્રી મોન્સૂન પ્લાનિંગના નામે મીંડું સાબિત થયેલું તંત્ર જો હજુ પણ નહીં જાગે અને ગુરુવાર પહેલાં આ ખાડાઓ નહીં પૂરાય તો વરસાદના પાણીમાં ગરકાવ થયેલા ડીસાના રસ્તાઓ પર નિર્દોષ નાગરિકોના લોહી વહેશે અને તેના માટે પાલિકાની આ બિન આવડત જ 100% જવાબદાર ગણાશે. અતુલ પટેલ સાથે હરેશ ઠાકોર, BK ન્યૂઝ ચેનલ, ડીસા. ગુજરાતભરમાં ખાનગી કંપનીઓ દ્વારા નાખવામાં આવી રહેલી વીજ ટાવર લાઇનો સામે ખેડૂતોમાં વ્યાપેલા અસંતોષને પગલે કાંકરેજ મામલતદાર કચેરી ખાતે કોંગ્રેસ સમિતિ દ્વારા વિવિધ માંગણીઓ સાથેનું એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વીજ કંપનીઓ દ્વારા વીજ ટાવર લાઇન બાંધવા માટે અંદાજે 26 જેટલા જુદા જુદા જિલ્લાઓમાં અત્યારે કામગીરી ચાલી રહી છે. ખાનગી કંપનીઓ દ્વારા સૌર ઉર્જા પ્રકલ્પ, પવન ઉર્જા, પવનચક્કી, વીજ સબસ્ટેશન તેમજ હાઈ ટેન્શન વીજ ટાવર લાઇન ઊભી કરવા માટે જે પ્રક્રિયા થઈ રહી છે તેમાં ભારત સરકાર અને ગુજરાત સરકારના કાયદાઓ તેમજ નીતિ નિયમોમાં મોટી વિસંગતતા હોવાનું કોંગ્રેસના ધ્યાને આવ્યું છે. કાયદાની આ ખામીઓને કારણે જ જમીન ગુમાવનારા સ્થાનિક અસરગ્રસ્ત ખેડૂતોમાં ભારે અસંતોષ અને રોષ જોવા મળી રહ્યો છે. ખેડૂતોના આ આક્રોશને વાચા આપવા અને ગુજરાત સરકાર દ્વારા યોગ્ય વળતર આપવા માટેની નીતિ બનાવવાની માંગ સાથે કાંકરેજ તાલુકા કોંગ્રેસ પ્રમુખની આગેવાની હેઠળ મોટી સંખ્યામાં ખેડૂતો અને કાર્યકરો મામલતદાર કચેરીએ ઉમટી પડ્યા હતા. કાંકરેજ તાલુકાના આરણીવાડા, રાનેર, ફતેગઢ, જાળિયા અને લક્ષ્મીપુરા સહિતના અનેક ગ્રામ્ય વિસ્તારોમાં જે રીતે વીજ ટાવર લાઇન પસાર થઈ રહી છે તેમાં ખેડૂતોને મોટો અન્યાય થયો હોવાના આક્ષેપો કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યા છે અને ખેડૂતોના હિતમાં તાત્કાલિક યોગ્ય નિર્ણયો લેવા રજૂઆત કરાઈ છે. આ પ્રદર્શન દરમિયાન ઉપસ્થિત રહેલા કોંગ્રેસના પદાધિકારીઓ, પૂર્વ પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં આવેલા ખેડૂતોએ સૂત્રોચ્ચાર કરીને પોતાનો વિરોધ પ્રદર્શિત કર્યો હતો. આવેદનપત્રમાં મુખ્યત્વે અસરગ્રસ્ત ખેડૂતોને કાયદાકીય જોગવાઈઓ અનુસાર યોગ્ય ન્યાય મળે અને તેમની કિંમતી જમીનોનું પૂરતું વળતર ચૂકવવામાં આવે તેવી જુદી જુદી 9 જેટલી મુખ્ય માંગણીઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કાંકરેજ તાલુકા નાયબ મામલતદાર દ્વારા આ આવેદનપત્ર સ્વીકારવામાં આવ્યું હતું અને તેમણે કચેરી વતી ખેડૂતો તેમજ કોંગ્રેસના તમામ પ્રતિનિધિઓને ખાતરી આપી હતી કે આ આવેદનપત્રમાં ઉઠાવવામાં આવેલી તમામ 9 માંગણીઓ અને રજૂઆતોને આગળની યોગ્ય કાર્યવાહી માટે વડી કચેરી ખાતે મોકલી આપવામાં આવશે. સરકાર કક્ષાએથી આ બાબતે યોગ્ય ન્યાય મળે તેવા પ્રયાસો કરવાની ખાતરી વહીવટીતંત્ર દ્વારા આપવામાં આવી હતી. વીજ કંપનીઓની મનસ્વી કામગીરી અને જમીન વળતરના નિયમોમાં રહેલી અસમાનતા સામે કાંકરેજમાં શરૂ થયેલો આ વિરોધ હવે આગામી દિવસોમાં વધુ ઉગ્ર બને તેવી પૂરેપૂરી શક્યતાઓ દેખાઈ રહી છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે સરકાર ખેડૂતોની આ 9 માંગણીઓ સ્વીકારીને વળતરની નીતિમાં કોઈ ફેરફાર કરે છે કે નહીં. માનસિંહ ચૌહાણ, BK ન્યૂઝ ચેનલ, કાંકરેજ. અમારે તો ખેડૂતો વિશે એટલું જ કહેવું છે કે સરકાર જે મીટરના ભાડા લે છે અને દરેકને ખેડૂતોને પૂરું થઈ જાય તરત કાપી નાખે છે. આ બધું ના હોવું જોઈએ. ખેડૂતોને પૂરેપૂરું વળતર, એને આજીવન જે ધોપલા નખવા છે આજીવન એને ગણતર કરી અને એને વળતર પૂરું પાડે એવી અમારા ખેડૂતોને આ સરકાર વ્યવસ્થા કરી આલે એવી અમારી કોંગ્રેસ પાર્ટી તરફથી માગણી છે. મેપિંગ છે એ રૂટ મેપિંગ કોઈ ખરાબાની જગ્યા હોય કે પડતર કોઈ જગ્યા હોય કે એ રીતે જો યોગ્ય હોય તો એ રીતે મેપિંગ કરીને જમીન ઓછી બગડે એ રીતે નાખવામાં આવે. બીજું કે આ જે સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ખેડૂતો સરકાર સામે સંઘર્ષ કરી રહ્યા છે. સરકારે ખેડૂતો સાથે ખૂબ જ ખરાબ વર્તન હજુ સુધી કોઈ યોગ્ય જવાબ આપવામાં નથી આવ્યો. અમારા કાંકરેજ તાલુકાની અંદર પણ લગભગ ખાસ કરીને અમારા જે નદી વિસ્તારના ગામડાઓ છે અરણીવાડાથી માંડી અરણીવાડા બુકોલીથી માંડીને ફતેગઢ અને જાળિયા બાજુ અને એ બાજુના ગામડાઓમાં જે 2018ની અંદર જે વીજ લાઈન નાખવામાં આવી હતી તેનું વળતર હજુ સુધી અને એનો ભોગ લગભગ 200 જેટલા ખેડૂતો બનેલા છે. અમારા થરાદ નગરપાલિકાના સફાઈ કામદારોએ પોતાના લાંબા સમયથી વણ ઉકલ્યા પ્રશ્નો અને ન્યાયિક હકો માટે એકઠા થઈને પાલિકા પ્રમુખ સમક્ષ રૂબરૂમાં જઈને ઉગ્ર રજૂઆત કરી છે.
સમસ્ત વાલ્મીકી સમાજ ગુજરાતના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ બોરૈયાની અધ્યક્ષતામાં આજે થરાદ નગરપાલિકાના સફાઈ કામદારો અને અગ્રણીઓ મોટી સંખ્યામાં નગરપાલિકા કચેરી ખાતે ઉમટી પડ્યા હતા. સફાઈ કામદારોના ઘણા સમયથી લટકતા પ્રશ્નો અંગે પાલિકા પ્રમુખને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી હતી કે થરાદ શહેરનો જે રીતે ભૌગોલિક વિસ્તાર અને વસ્તી વધી રહી છે તેના ધોરણે સફાઈ કામદારોની ખાલી પડેલી જગ્યાઓ પર તાત્કાલિક અસરથી નવી ભરતી કરવામાં આવે. આ સાથે જ કામદારોએ માંગ કરી છે કે તમામ શ્રમિકોનું શોષણ બંધ કરીને સરકારના ધારાધોરણો મુજબ તેમને પૂરેપૂરું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવે. કામદારોએ પાલિકા તંત્ર સામે ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે રવિવારની સાપ્તાહિક રજાના દિવસના નામે તેમના હકના પગારમાંથી ખોટી રીતે કપાત કરવામાં આવે છે, જે બિલકુલ ન્યાયસંગત નથી. આથી રવિવારની કપાત બંધ કરી દર મહિને નિયમિત રીતે પૂરા 30 દિવસનો સંપૂર્ણ પગાર ચૂકવવો જોઈએ. આ ઉપરાંત શહેરમાં ફરજ બજાવતી વખતે કામદારોના સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે જરૂરી એવા ગમબૂટ, હાથમોજા, માસ્ક તેમજ સફાઈ માટેના સાધનો જેવા કે સાવરણા, પાવડા અને તગારા વગેરે તાત્કાલિક ધોરણે પૂરા પાડવામાં આવે તેવી માંગ કરાઈ છે. ભૂતકાળમાં ઉંમરના કારણે નિવૃત્ત થયેલા સફાઈ કામદારોના વારસદારોને નિયમ મુજબ તાત્કાલિક નોકરીમાં સમાવવામાં આવે તેમજ વાલ્મીકી સમાજના જે પરિવારો પ્લોટ ધરાવે છે તેમને સરકારી આવાસ યોજનાનો સીધો લાભ આપી પાક્કા મકાન બનાવી આપવામાં આવે. જો પાલિકા વહીવટી તંત્ર દ્વારા આ તમામ વાજબી પ્રશ્નોનું તાત્કાલિક નિરાકરણ લાવવામાં નહીં આવે તો આગામી દિવસોમાં કામદારો દ્વારા ઉગ્ર લડત આપવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. નગરપાલિકાના સફાઈ કામદારોએ આશા વ્યક્ત કરી છે કે પાલિકાના સત્તાધીશો તેમની આ ન્યાયિક રજૂઆતોને ગંભીરતાથી લેશે, પરંતુ હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું પાલિકા તંત્ર આ ગરીબ શ્રમિકોના હિતમાં કેટલી ઝડપી અને સકારાત્મક કાર્યવાહી કરે છે. હાજાજી રાજપૂત, બીકે ન્યૂઝ ચેનલ, થરાદ. આજરોજ તારીખ 1/7/2026ના રોજ વાવ જિલ્લાની થરાદ નગરપાલિકા ખાતે તમામ સફાઈ કામદારોની રજૂઆત માટે અમે લેખિત અને મૌખિક ચર્ચા કરી છે. તો અહીંના પ્રમુખશ્રી સાથે પણ ચર્ચા કરી છે કે જે રોસ્ટર પ્રથામાં અન્ય સમાજની જે ભરતી થઈ હોય તેની પાસે ફરજિયાત સફાઈની કામગીરી લેવામાં આવે અને વસ્તી વિસ્તાર મુજબ જે અમારા સફાઈ કામદારો છે તેની કાયમી નિમણૂક આપવામાં આવે તેમજ લઘુત્તમ વેતન મુજબ એને ચૂકવવામાં આવે. આવી અનેક માંગને વિવિધ પ્રશ્નો સાથે અમે પ્રમુખશ્રી સાથે બેઠક કરી અને પ્રમુખશ્રી પણ પોઝિટિવ રીતે અમને જવાબ આપ્યો કે જેટલું શક્ય છે જેટલું લીગલી છે એટલું અમે કરવા તૈયાર છીએ. એના કર્મચારી અમારા ગામના છે. તો અમે પ્રમુખશ્રીનો પણ આભાર માનીએ છીએ કે વહેલામાં વહેલા આ જે અમારા પ્રશ્નો છે જે રોસ્ટર પ્રથાના લેવા તે તાત્કાલિક હલ કરવામાં આવે, અમારા કામદારોને લઘુત્તમ વેતન પૂરતું આપવામાં આવે. વાવ થરાદ વિસ્તારના સરહદી ગામડાઓમાં ઉનાળાની શરૂઆત થતાં જ પીવાના પાણીની વિકટ સમસ્યા સર્જાઈ છે અને તંત્રના પોકળ દાવાઓ વચ્ચે લોકો ટીપા પાણી માટે પણ વલખા મારી રહ્યા છે. વાવ અને સુઈગામ તાલુકાના છેવાડાના અંતરિયાળ ગામડાઓમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પીવાના પાણીની ભયાનક રાડબૂમ સંભળાઈ રહી છે અને સરહદી વિસ્તારના લોકો પાણીના ધાંધિયાના કારણે ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને વાવ તાલુકાના નાળોદર ગામમાં તો પીવાના પાણીની સ્થિતિ અત્યંત ગંભીર અને વિકટ બની ચૂકી છે. ગામમાં પશુઓ માટે બનાવેલા હવાડા અને પાણીના અન્ય પરંપરાગત સ્ત્રોતો અત્યારે કાળજાળ ગરમીમાં સાવ સુકાઈ ફઠ્ઠ થઈ ગયા છે, જેને કારણે ગ્રામજનોને પોતાના અને પોતાના પરિવાર માટે પીવાનું પાણી મેળવવા ધોમધકતા તાપમાં કિલોમીટરો સુધી ભટકવાની નોબત આવી છે. અબોલ પશુઓ પણ પાણી વિના તરફડી રહ્યા છે અને સમગ્ર પંથકમાં જાણે પાણી માટે મોટો હાહાકાર મચી ગયો હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે. તંત્ર દ્વારા કાગળ પર તો મોટા મોટા દાવાઓ કરવામાં આવે છે, પણ વાસ્તવિકતા સાવ અલગ છે. સરકાર અને વહીવટી તંત્ર દ્વારા સરહદી વિસ્તારોમાં કરોડો રૂપિયાના ખર્ચે પાઇપલાઇનો નાખવાના દાવાઓ તો વારંવાર કરાય છે, પણ પાણી પુરવઠા વિભાગની અણાવડતના કારણે છેવાડાના ગામો સુધી પાણીનું એક ટીપું પણ પહોંચતું નથી. પરિણામે અહીં રહેતા ગરીબ અને શ્રમિક પરિવારો પોતાના ખિસ્સામાંથી આકરા પૈસા ખર્ચીને બહારથી પ્રાઇવેટ ટ્રેક્ટર કે ટેન્કરો દ્વારા મોંઘા ભાવનું વેચાતું પાણી લાવવા માટે મજબૂર બન્યા છે. પાણી પાછળ થતા આ અણધાર્યા આર્થિક બોજને કારણે હવે તો એવી દયનીય સ્થિતિ સર્જાઈ છે કે ગરીબ લોકો જાણે આખો દિવસ માત્ર પાણી ખરીદવા માટે જ મજૂરી કરી રહ્યા હોય.
સ્થાનિક લોકોનો સીધો આક્ષેપ છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ વહીવટીતંત્ર કે પાણી પુરવઠા વિભાગના નફ્ફટ અધિકારીઓ દ્વારા આજ દિન સુધી આ દિશામાં કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. અત્યારે તો સરહદી વિસ્તારના નાગરિકોમાં તંત્રની આ ઘોર ઉપેક્ષા અને લાપરવાહી સામે ભારે આક્રોશ ફાટી નીકળ્યો છે. ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી છે કે જો વહેલી તકે આ તરસ્યા સરહદી ગામડાઓમાં સરકારી ટેન્કરો દ્વારા અથવા તો ખોરવાયેલી પાઇપલાઇન સદંતર ચાલુ કરીને નિયમિત પાણી પૂરું પાડવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સ્થાનિક જનતા રસ્તા પર ઉતરીને મોટું જનાંદોલન છેડશે, જેની તમામ જવાબદારી વહીવટીતંત્રની રહેશે. વાવ થરાદના સરહદી ગામડાઓમાં ઉનાળાની ગરમી વચ્ચે સર્જાયેલું આ જળ સંકટ તંત્રની પ્રી પ્લાનિંગની પોલ ખોલી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહેશે કે કુંભકર્ણની નિદ્રામાં પોઢેલું પાણી પુરવઠા વિભાગ આ તરસ્યા ગ્રામજનોની વહારે ક્યારે આવે છે. હાજાજી રાજપૂત, BK ન્યૂઝ ચેનલ, થરાદ. પાણીની તકલીફ ઘણી છે. પાણી ગતું આવતો નથી. ગાયા રાઈડ કરે, અમે રાઈડ કરો. અને હા, સમટાંકો બનાવ્યું, એમાંય પાણી ક્યાં આવે? લાઇટ નથી. એટલે તો પાણી હાલે તો ખૂબ સારું કહેવાય ને કે અમારે તો હવે ટંકર ભરી ભરીને લાવી વેચાતો પાણી પીએ. હા, વેચાતો લાવવા તો રજૂઆત કોણ ભળતો જ નહીં કોઈ ને. આ ખાડા બધા જોતા નથી પડ્યા જેવા ખાડા. તમારી શું માંગ? અમારી માંગ કે બધાને પાણી પૂરતું મળી રહે. વસ્તી બધી હેરાન થાય, છોકરાઓને પીવાનું પાણી નહીં મળતું. અત્યારે ક્યાંથી પાણી લાવો? અત્યારે ખેતરામાંથી ઉપાડવું પડે, વેચાતો ગોલગામ બુકડાથી ઉપાડવું પડે, ટેન્કર ભરી ભરીને લાવે. છેલ્લા 8 મહિનાથી આવતું નથી પીવાનું પાણી. ગાયોને પીવા પાણી નથી, માણસોને પીવા પાણી નથી. 8 મહિનાથી પાણી ગામમાં આવતું નથી. આ ટાંકો બનાવીને 2 વર્ષ થઈ ગયા, 1.5 વર્ષ જેવું થઈ ગયું, હજી ગામમાં પાણી આવતું નથી. ગમે તે કરીને ગામમાં પાણી ચાલુ કરાવો. સમને હજી લાઇટ નથી. ડીપી બનાવેલી ડીપી છે, હજી લાઇટ આવી નથી. સરપંચ રાડિયો નાખે, કોઈ કામ કરતું નથી. રજૂઆતો સરપંચ ખૂબ મહેનત કરી સરપંચે, પણ ગામમાં પાણી નથી આવતું. સમય છે એક વિરામનો. તમને ખબર છે તમારી દીકરી દીકરા માટે તમે સુપર ફાધર કે સુપર મધર છો. તમારું બાળક તમારી આંખોથી જ સમગ્ર વિશ્વને જોતું હોય છે. પરંતુ જો તમને હૃદયરોગનો હુમલો આવે તો ત્યારે તમારા બાળક ઉપર શું વીતશે? ત્યારે તમારી સેવામાં હાજર છે આધુનિક સુવિધા સાથે બનાસ હાર્ટ હોસ્પિટલ, અને તેમાં પણ આયુષ્યમાન કાર્ડમાં સારવાર તદ્દન મફત. આયુષ્યમાન કાર્ડની સુવિધા ઉપલબ્ધ. ઉત્તર ગુજરાતની પ્રથમ અતિ આધુનિક હાર્ટ હોસ્પિટલ. પારિવારિક સ્ટાફની સેવા એવી કે ઘરના માહોલની પણ ગરજ સારે. 24 કલાક હૃદયની સારવાર ઉપલબ્ધ. હોસ્પિટલનું પૂરું સરનામું. વિરામ બાદ વધુ સમાચારોમાં. ધાનેરા તાલુકાના એક સામાન્ય ખેડૂત દંપતીએ આર્થિક તકલીફો વેઠીને પોતાના 4 સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવી ડોક્ટરો બનાવ્યા છે, જે સમગ્ર બનાસકાંઠા પંથક માટે ગૌરવની વાત છે. આજે દેશભરમાં તબીબોના અવિશ્વસનીય કાર્ય અને સમર્પણને માન આપવા માટે નેશનલ ડોક્ટર્સ ડેની વિશેષ ઉજવણી કરવામાં આવી રહી છે. ત્યારે BK ન્યૂઝ ચેનલ પર આજે અમે તમને એક એવા પરિવારની કહાની બતાવવા જઈ રહ્યા છીએ જે જોઈને તમે પણ આ દંપતીના પરિશ્રમને સલામ કરશો. બનાસકાંઠા જિલ્લાના ધાનેરા તાલુકાના ખાગણ ગામના વતની મોહનભાઈ દેસાઈ અને તેમના ધર્મપત્ની જીવીબેનની સુંદર તસવીર તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો. પહેલી નજરે તમને આ એક સામાન્ય ખેડૂત પરિવાર લાગશે, પરંતુ આ અભણ અને ઓછું ભણેલા દંપતીએ રાત દિવસ મજૂરી કરીને પોતાના 1-2 નહીં પણ 4 સંતાનોને ઉચ્ચ શિક્ષણ અપાવીને ડોક્ટર બનાવ્યા છે. મોહનભાઈ પોતે માત્ર ધોરણ 2 સુધી ભણેલા છે અને જીવીબેનને તો અક્ષર જ્ઞાન પણ નથી. છતાં શિક્ષણનું મહત્વ સમજી તેમણે બાળકોની ફી ભરવા માટે પેટે પાટા બાંધ્યા હતા.
આજે તેમનો મોટો દીકરો કલ્યાણભાઈ દેસાઈ અને બીજો દીકરો અભ્યાસ પૂર્ણ કરી પોતાની પ્રાઇવેટ હોસ્પિટલમાં તબીબી સેવાઓ આપી રહ્યા છે, જ્યારે એક દીકરી સિવિલ હોસ્પિટલમાં ફરજ બજાવે છે અને સૌથી નાની દીકરી હાલ મેડિકલના છેલ્લા વર્ષમાં અભ્યાસ કરી રહી છે. હું એક ખેડૂત છું, ખોગણ ગામનો રહેવાસી છું અને મારા ચારે સંતાનને ભણવાની ખૂબ ઉમદ હતી. તે ચારે સંતાન ડૉક્ટર છે. હાલ મોટો બાબલાનું દવાખાનું રોણીવાળા પોતે ચાલુ છે ને એમના ઘેરથીનું ડિસ્ચાર્જ મોરારી હોસ્પિટલ છે, રોણીવાળા મા હોસ્પિટલ છે. અને નાની દીકરી છે એ પાલનપુર સિવિલમાં છે અને મોટી દીકરીને હવે છેલ્લું વર્ષ છે અને નાના બાબાને લોરવાડા દવાખાનું ચાલુ છે. કેટલા થયા તમારા ઘરમાં? ચાર સંતાન છે અને 2 પુત્ર વધુ છે. બંને પુત્ર વધુ એ ડિસ્ચાર્જ છે. એ આપણા હોસ્પિટલમાં છે. નાના પરિવારમાંથી ખેડૂત છો, પૈસાની તકલીફ પડી છે? કઈ ઘણા વ્યાજે ભર્યા, ઘણા પૈસા લોકો ભાઈ વ્યાજ લઈને છોકરાને ભણાવવાનો એક લક્ષ્ય લગાડી દીધો. કેતે પ્રેરણા મળી કે સાયન્સનું રાખો ના બધું આ એ બધું મોટો ભણવા ગયો તો ગાંધીનગર ભણવા ગયો ને એને બધું એના વિચારોથી બધું આજે આખું કુટુંબ આખું વધ્યું. એને સાયન્સ રાખ્યું. એટલે સાયન્સ વસ્તુ તો અમને પહેલાં ખબર જ નથી કે સાયન્સ શું છે, પણ જે ગાંધીનગર ગયો ને એને લીધું કે સાયન્સ રખાય. સાયન્સનો વિદ્યાર્થી આજ સુધી ગમે ત્યારે પાછળ ના રહે. સાયન્સનો વિદ્યાર્થી આજ 50% લાવે તો એનો 50,000 પગાર થાય. સામાન્ય ખેડૂત પરિવારમાંથી આવતા આ ચારેય ભાઈ બહેનોની સફળતા પાછળ સૌથી મોટા ભાઈ કલ્યાણભાઈ દેસાઈ પ્રેરણારૂપ બન્યા હતા, જેમણે ગામની જ સરકારી શાળામાં પ્રાથમિક શિક્ષણ મેળવ્યા બાદ ગાંધીનગરથી ધોરણ 11-12 સાયન્સ પાસ કરી મેડિકલમાં એડમિશન મેળવ્યું હતું. મોટા ભાઈના પગલે ચાલતા અન્ય 3 ભાઈ બહેનોએ પણ વિજ્ઞાન પ્રવાહ પસંદ કર્યો અને આજે ચારેય ભાઈ બહેન પોતાના નામની આગળ ડૉક્ટર શબ્દ લગાવી ચૂક્યા છે. જે માતા પિતાને સાયન્સ વિશે શું કહેવાય તેની કોઈ ખબર નહોતી, તેમણે આર્થિક સંકળામણ વચ્ચે પણ બાળકોના ભણતરમાં કોઈ કમી આવવા દીધી નહોતી. આજે ચારેય સંતાનોને સફળતાપૂર્વક પગભર થયેલા જોઈને આ વૃદ્ધ માતા પિતાની આંખોમાં હર્ષના આંસુ આવી ગયા છે અને તેઓ પોતાના ભૂતકાળના સંઘર્ષને યાદ કરી સંતાનોની મહેનતને બિરદાવી રહ્યા છે. 2 સૂર્ય 2 છોકરા. હા, એ અમે એની બારી ભણવા મેલ્યા. ખૂબ અમે 3 વાગે ઉઠી ગાયું, ભેંસું દોઈ, ખૂબ મજૂરી મહેનત કરી. મી સૂર્ય કન કસૂરી પાણીને લૂંટોઈને ભરાયો અને એને વસાય કોરોનામાં કર્યું. પછી કીધા ટકા હેઠા આવ્યા. પછી સૂર્ય આગળ જી, છોકરાએ બી આગળ જા અને અમે મજૂરી મહેનત કરી રાતને પરવડો 3 વાગે ઉઠીને ખૂબ મહેનત કરી. તો છોકરા પરણાય વહુ બધી ડોક્ટર ને એવું ને? છોકરાની વહુ કલ્યાણની વહુ ડોક્ટર છે, MBBS ગાયનિક. અશોકની વહુ આયુર્વેદિક ડોક્ટર છે. કોમલને હગાઈ કરી આયુર્વેદિક છે, જમાઈ આયુર્વેદિક છે, કોમલ આયુર્વેદિક છે. હવે એક ભગી MBBS છે જેને હવે જમાઈ ગૂંથવાનો છે. એ ડોક્ટર મળશે? હા, એ ડોક્ટર શું નામ તમારું? મારું નામ જીવી. આ પરિવારની સફળતાની ગાથા અહીં જ અટકી નથી, પણ આ વાર્તામાં સોનામાં સુગંધ ભળે તેવો પ્રેરણાદાયી વળાંક ત્યારે આવ્યો જ્યારે મોહનભાઈના બંને દીકરાઓ પરણીને જે વહુઓ લાવ્યા તે બંને પુત્રવધુઓ પણ વ્યવસાય ડોક્ટર જ છે. આમ જોવા જઈએ તો ખાગણ જેવા એક નાનકડા અને અંતરિયાળ ગામના આ એક જ સામાન્ય ખેડૂત પરિવારમાં આજે એક સાથે કુલ 6 ડોક્ટરો દેશની સેવા કરી રહ્યા છે. નાનપણથી જ શિક્ષણને જ પોતાનો સાચો મિત્ર બનાવીને સફળતાના સર્વોચ્ચ શિખરો સર કરનારા આ સંસ્કારી બાળકો આજે પોતાની આ તમામ સફળતા અને ડોક્ટરની ગૌરવવંતી પદવી પોતાના અશિક્ષિત માતા પિતાના ચરણોમાં અર્પણ કરી રહ્યા છે. હું ખાનગણ ગામમાં રહું છું, જે બનાસકાંઠામાં ધાનેરા તાલુકામાં આવેલું છે. હું મારા મમ્મી પપ્પા અને બે ભાઈ છે ને એક બેન છે. અમે આટલું અમારી ફેમિલી છે. અમે લોકો એ વિસ્તારમાંથી આવીએ છીએ જ્યાં ભણવાની બાબતમાં અમારું ગામ બહુ જ પછાત છે. કેમ કે અને અમે ચારે આ ડૉક્ટર છીએ તો એના માટે સાયન્સ કરવું પડે 11-12માં. તો એ સાયન્સની બાબતમાં બી અમારા ગામમાં એટલે બહુ ઓછા જ લોકો સમજે છે. પણ મારા મમ્મી પપ્પાએ સમજી અને અમને ચારોને એટલા ભણાએ અમને સપોર્ટ કર્યો છે કે અમે આ ચારે ભાઈ બહેન ડૉક્ટર છીએ. અને મારા મમ્મી પપ્પા એટલે ભણેલા નથી કે એમને ખબર છે કે સાયન્સ શું હોય, શું એના વિશે હોય. મારી મમ્મી હાઉસવાઈફ છે અને પશુપાલનનો ધંધો કરે છે અને મારા પપ્પા એમનો બી ખેતીનો વ્યવસાય છે. કંઈ એટલા ભણેલા નથી, એમને કંઈ ડિગ્રી બી નથી. તો બી એ લોકોએ અમને હાલ એટલા ભણાયા અને એટલા કેપેબલ કર્યા છે કે અમે અમારા પોતાનું બધું કરીએ, જાતે કરીએ, કે કોઈના ઉપર ડિપેન્ડ નહીં થતા. હાલ મારો જે મોટો ભાઈ છે એ MBBS ગાયનેકોલોજીસ્ટ છે અને મારે એનાથી નાનો ભાઈ છે એ BMS ડૉક્ટર છે અને નાની બહેન છે એને MBBS કમ્પ્લીટ થયું, ઇન્ટર્નશિપ ચાલુ છે અને હું BMS ફાઇનલ યરમાં છું.
તો અમારે ચારે ભાઈબંધોને એમને એટલો સપોર્ટ કર્યો અને અમને એટલો ભણાય કે અમે આ ચારે ડૉક્ટર છીએ અને એમને અમને ભણવા બદલે હર વાતનો સપોર્ટ કર્યો છે, નાનીથી લઈને મોટી વસ્તુ સુધી. પછી એક્ઝામ હોય ગમે તે હોય અને અમારે જે વસ્તુની જે અમારે જોતું હતું ભણવા વખતે ગમે તે જોતું હોય અને એમના માટે કદી ના નહીં આવ્યો. ધાનેરા તાલુકાના ખાગર જેવા પછાત વિસ્તારના નાનકડા ગામમાંથી સામે આવેલું આ સચોટ અને સુંદર પરિણામ આજે સમાજના દરેક વર્ગ અને પરિવારો માટે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે, જે સાબિત કરે છે કે જો વ્યક્તિમાં ભણવાની અને આગળ વધવાની પ્રબળ ઈચ્છાશક્તિ હોય તો ગરીબી કે આર્થિક મુશ્કેલીઓ તેની સફળતાનો આડે ક્યારેય આવી શકતી નથી. BK ન્યૂઝ ચેનલ તરફથી આ દેશભક્તિ અને લોકસેવા કરતા તમામ તબીબોને ડોક્ટર્સ ડેની હાર્દિક શુભેચ્છાઓ. ન્યૂઝ બુલેટિન પૂર્ણ કરતા પહેલા મુખ્ય સમાચાર ફરી એકવાર. વિકાસના નામે વહોરેલી અણઆવડતે આડેધડ ખોદ્યા જાન લેવા મસ મોટા ખાડા. વરસાદી માહોલ વચ્ચે ડીસાના મુખ્ય માર્ગો ગણ્યા નાગરિકો માટે મોતનો કૂવો. નિયમો નેવે મૂકીને ધમધમતા ગેરકાયદેસર બાંધકામો સામે કલેક્ટર લાલઘૂમ. આપદાના ઓથાર વચ્ચે જોખમી હોસ્પિટલો અને બિલ્ડિંગોને સીલ મારવા ડીસા પાલિકાને કડક આદેશ. કાળઝાળ ગરમી વચ્ચે સરહદી પંથકમાં પીવાના પાણી માટે મચ્યો ત્રાહિમામ પોકાર. તંત્રના પોકળ દાવાઓ વચ્ચે છેવાડાના ગામડાઓમાં ટીમ્પા પાણી માટે જનતા લાચાર. પેટે પાટા બાંધી અશિક્ષિત માતા પિતાએ વેઠ્યો આકડા પરિશ્રમનો કાળ. ખાગણના નાનકડા આંગણે એક સાથે ખીલ્યા 6 ડોક્ટરોના ગુલાબ. તો હતા અત્યાર સુધીના સમાચાર. વધુ નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.